બરફ આચ્છાદિત શિખર, ત્રિયોગી નારાયણ, જ્યાં શંકર ભગવાન અને પાર્વતી માતાના લગ્ન થયા હતા. છેક ઉપર દેખાય છે બરફ આચ્છાદિત શિખર છે. કેદારનાથના રસ્તે ત્રિયોગી નારાયણ. હા, આ છે બરફ આચ્છાદિત શિખર છે. આજુબાજુના પહાડોમાં ગ્રીનરી દેખાય છે, પણ એક બરફવાળું શિખર દેખાય છે. આ પણ વાદળાની વચ્ચે. અત્યારે અમે જઈ રહ્યા છીએ કેદારનાથ યાત્રાએ. 29 ઓગસ્ટ 2024, 26 ઓગસ્ટે અમે આવ્યા હતા ત્યારે રસ્તો બંધ હતો, ખરાબ હતો, એટલે ફરી પાછો ચાલુ થયો છે અને ચાલતા જવાય છે. હજી ઘોડાવાળા, ખચ્ચરવાળા, પાલખી ડોલી એ નથી ચાલુ થયું, પણ ધીરે ધીરે ચાલતા જઈ શકાય એવું છે. તો અમે ચાલતા જઈ રહ્યા છીએ. આ બાજુ ભૂસ્ખલન થયું છે, પણ મોસમ સારું છે, વરસાદ નથી અત્યારે. તો અમે સોનપ્રયાગથી ગૌરીકુંડ 5 કિલોમીટર ચાલતા જઈ રહ્યા છીએ. રસ્તો હજી પણ પર્વતીય વિસ્તાર અને ચોમાસાની સિઝનના લીધે રસ્તો હજી ક્યાંક ક્યાંક ખરાબ છે, પણ ધીમે ધીમે ચાલતા જવાય એવું છે. અને અહીંયા ઉત્તરાખંડ પોલીસ ત્યાં આપી દે છે ફોર્મ ભરવા માટે, આધાર કાર્ડ સાથે બધાની વિગત, અને જેટલા પણ જતા હોય કેદારનાથની યાત્રાએ એ બધાએ ફોર્મ ભરીને આપવું પડે છે. કે દરેક જણ પોતાના રિસ્ક ઉપર પોતાની રીતે ચાલતા જાય છે. વચ્ચે તમને માર્ગમાં બસ અમે ધીરે ધીરે ચાલતા જઈ રહ્યા છીએ કેદારનાથ તરફ. રસ્તો ધીમે ધીમે ચાલીને જઈએ તો સારો જ છે, એટલો બધો ખરાબ પણ નથી. હું સાથે અમારા શારદા ભાભી અમે ચાલતા જઈ રહ્યા છીએ લાકડીના ટેકે ટેકે, કારણ કે આટલું બધું અહીંથી કેદારનાથ સોનપ્રયાગથી અમે ચાલીએ છીએ 5 કિલોમીટર, ગૌરીકુંડ પહોંચાશે 5ના 6 કિલોમીટર પણ થઈ શકે છે. અને ત્યાંથી પછી જો ઘોડા મળશે તો ઠીક છે, નહીં તો ધીમે ધીમે ચાલતા સાંજ સુધીમાં તો પહોંચી જ જઈશું કેદારનાથ. તો ચલો આગળ જઈને પછી ફરી વિડીયો કરીશ. ત્યાં સુધી હર હર ભોલે, હર હર ભોલે.
અમારા શારદા બી હંસા બી જઈ રહ્યા છે કેદારનાથ યાત્રાએ. રસ્તો ખરાબ છે છતાં બી હિંમત કરીને અમે સાથે આવ્યા છીએ. હા, આ જુઓ નીચે નદી વહી રહી છે, ગંગાજી. કેદારનાથની યાત્રા. રસ્તો ખરાબ છે, આ ભૂસ્ખલન થયેલું છે, જોઈ રહ્યા છો તમે. છતાં બી ધીમે ધીમે ચાલતા ચાલતા જઈ શકાય છે. ગૌરીકુંડ સુધી 5-6 કિલોમીટર જેટલો રસ્તો ખરાબ છે. ભૂસ્ખલન થયું હોવાથી વરસાદના લીધે પથ્થરો અને માટી એના લીધે ખરાબ છે. પણ છતાં બી શ્રદ્ધાળુઓ ધીમે ધીમે ચાલતા અહીંયા જઈ રહ્યા છે. રસ્તો ખરાબ છે છતાં પણ અમે હિંમત કરીને આવ્યા છીએ. જય કેદારનાથ. ભગવાન માતાજી અમારી મદદ કરે છે. આજે વરસાદ પણ નથી, પણ રાતે રાતે જે વરસાદ પડે છે એના લીધે વાતાવરણ ખરાબ થઈ ગયું છે. તો ચલીએ, આમ કરતાં કરતાં પહોંચી જઈશું. હર હર મહાદેવ. આ છે કેદારનાથનો રસ્તો જે ખરાબ થઈ ગયો છે અને એટલા માટે જ ચાલવાનો રસ્તો બંધ કર્યો તો જોઈ શકો છો. છતાં બી આવા કાચા રસ્તા પર જે પહાડોનું ધોવાણ થયું છે, રસ્તા પર ધીમે ધીમે ચાલતા જઈ શકાય છે. બસ આવો થોડોક રસ્તો આટલો કાચો છે એ પાર કરી લઈએ પછી રસ્તો સારો છે. ધીમે ધીમે આ રસ્તો પાર કરીને જવાનું છે. બસ હવે સીધો રસ્તો છે આટલે. બસ આ રસ્તો આટલેથી આટલો ઢાળવાળો ખરાબ છે. છેક નીચેથી આટલો જ ચડવાનો છે ચઢાણ, એટલું ખરાબ થઈ ગયું છે. પગથિયા બનાવી રહ્યા છે. બસ પછી ધીમે ધીમે તમે આ સીધા રસ્તે જઈ શકો છો. ચડ્યા પછી ફરી પાછો અહીંયા પથરા પડ્યા છે અહીંયા, છતાં પણ લોકો શ્રદ્ધાળુઓ કેદારનાથની યાત્રાએ જઈ રહ્યા છે. ધીરે ધીરે પોતાના રિસ્ક ઉપર સાહસથી અને ભગવાનને યાદ કરતાં કરતાં જઈ શકો છો. રસ્તો તમે જોઈ શકો છો. ભૂસ્ખલન થયું છે એટલે બધે માટી અને પથ્થરો ફેલાયેલા છે અને એમાંથી રસ્તો કરતાં કરતાં જવાનું છે. નીચે આ ગંગાજી વહી રહ્યા છે. આજુબાજુ કોઈ જ દિવાલો નથી, બધું જે સરખું કરેલું હતું
એ બધું વરસાદના લીધે ધોવાઈ ગયું છે. ઘોડા ટટ્ટુ ચાલુ થઈ ગયા છે, પણ હજી કોઈને બેસાડીને નથી લઈ જતા, કારણ કે એ લોકો ઉપર માલ સામાન પહોંચાડે છે. રસ્તો સાફ સફાઈ માટે માલ સામાન પહોંચાડી રહ્યા છે. એ જોઈ રહ્યા છો તમે, ધીરે ધીરે બધા આવા જ કાચા રસ્તા ઉપર ધીરે ધીરે જઈ રહ્યા છે ને આવી રહ્યા છે. જય ભોલે, હર હર મહાદેવ, હર હર ગંગે, જય કેદારનાથ, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો ત્યારે ફરી મળીએ. બસ આવું તૂટેલો ફૂટેલો રસ્તો થઈ ગયો છે. ધોવાણના લીધે આવા રસ્તા ઉપર જ ચાલીને જવાનું છે. થોડોક રસ્તો આવો છે, પછી આગળ સારું જ છે. કેદારનાથ યાત્રા, કેદારનાથ ધામ પર અમે જઈએ છીએ. ઘોડા ટટ્ટુ ચાલુ તો થઈ ગયા છે, પણ હજી બેસાડી નથી લઈ જતા. ગૌરીકુંડ સુધી અમે આવી ગયા જીપમાં, અને હવે અહીંયાથી થોડુંક થોડુંક ચાલતા જઈએ છીએ. ગૌરીકુંડથી સોનપ્રયાગથી ગૌરીકુંડ 5 કિલોમીટરનો રસ્તો છે. સોનપ્રયાગથી ગૌરીકુંડ 5 કિલોમીટરનો રસ્તો છે, અને ત્યાંથી પછી ગૌરીકુંડથી કેદારનાથ લગભગ 16-17 કિલોમીટર ઉપર ચડવાનું છે. બસ આગળ રસ્તો સારો છે, એટલે હવે ધીરે ધીરે ચડી જઈશું. જો સવારે વહેલા ચડ્યા હોય 6-7 વાગતા, તો આરામથી 8-9 કલાકમાં આરામથી ચડી જવાય છે. એટલે સાંજ સુધીમાં આરામથી પહોંચી જવાય છે. કેદારનાથના રસ્તા પર અહીંયા પોલીસની જીપ વાન એ પણ દબાઈ ગઈ છે. પથ્થરોમાં દબાઈ ગઈ છે. આવી રીતના ઢાળ ઉપર ચડીને ગૌરીકુંડ સુધી 5-6 કિલોમીટરનો રસ્તો છે. ત્યાં આવી રીતના જીપડા લઈ જાય છે 50-50 રૂપિયામાં. મેન આજ પડી ગયો છે રસ્તો.
અમે જઈ રહ્યા છીએ જીપમાં ગૌરીકુંડ સુધી કેદારનાથ જીપમાં જઈ રહ્યા છીએ. કેદારનાથ ધામ બરાબર પાણી આવી રહ્યું છે. પગ તો એકદમ ભીના થઈ રહ્યા છે. આ બાજુ પણ ધોધ, આ બાજુ પણ ધોધ. થાકી જવાય એવું છે બરાબર. ધીરે ધીરે ચાલતા પણ જતું રહેવાશે. પાર તો કરી દીધો. કેદારનાથ
જય કેદારનાથ. કે છે કાલ બબે છોકરાઓને ઉંચકીને જાય જ પાછળ પીઠ ઉપર. કેદારનાથ યાત્રા. કેદારનાથ ઉપર ચડી રહ્યા છે. આ છે ગૌરીકુંડ, ઘોડા સ્ટેન્ડ. પાછળ ધરાઈ જતો બસ ઘોડાવાળા હા પાડે એટલી વાર છે. વચ્ચેથી જ મળી જાય તો વચ્ચેથી લઈ લે. હા એમને ભાવ ખાવો હોય તો પણ રહેવા દો ને, આપણે ધીરે ધીરે ચાલતા જઈશું. આગળ આવે ધ્યાન રાખવાનું. જ્યાં યાત્રા મળે ત્યાંથી આગળ એનું શું લઈ જવાનું. रात हो गई है. कितने कितने बजे? 7 बजे है. हम इतने लोग, ये हमारे साथ दादाजी, बाजी है, माजी है. अब हम यहाँ से घोड़ा करके जा रहे हैं. रात हो गई है, 7 बजे है. अब यहाँ से अभी और 7-8 किलोमीटर ऊपर जाना है वहाँ तक. अभी रात के 9 बजे है. हम घोड़े पे आ रहे हैं. अंकल जी घोड़ा पड़ा हुआ है. अरे चलो यार आगे ले चलो. कैंप ले लो इधर ही रुक जाओ. इधर नहीं लेंगे तो ये बात नहीं है. कैंप लेना लेवाना नहीं है. इससे बात थी मंदिर तक जाने की. मंदिर तक घोड़ा पड़ा हुआ है अंकल जी. घोड़ा पड़ा हुआ है, आगे घोड़ा नहीं जाता है. ठीक है. लेकिन यहाँ से आगे होगा तो लाइट में ले जाओ. थोड़ा हमें वीडियो उतारना है. थोड़ा लाइट में ले जाओ. ले जाते हैं जी, ले जाते हैं. ऐसा नीचे रख दो. वो क्या? हाँ वो आ रहा है. हाँ आ रहा है. हाँ. तो मेरे को बोल लेना भाई. लेना है सबका. जितने भी आए हैं साथ में, जितने भी आए सब. वीडियो चालू कर दो. ये भी घोड़े वाले हैं. इधर आ जाओ. तुम्हारा क्या नाम है? तुम्हारा क्या नाम है? तुम भी आ जाओ. और तीसरा कौन सा था? ये भाई आ जाओ सब. तो कोई हाँ.
નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અત્યારે હું છું કેદારનાથ. જય શ્રી કેદારનાથ મહાદેવ. ઓગસ્ટ 2024 બરફ આચ્છાદિત શિખરો જોઈ શકો છો. આ છે કેદારનાથ મહાદેવ. યાત્રા ચાલુ થઈ ગઈ છે કેદારનાથ મહાદેવ. કેદારનાથ મહાદેવ દર્શન કરી શકો છો. જય શ્રી કેદારનાથ મહાદેવ. પાછળ બરફ આચ્છાદિત શિખરો છે. ઠંડી છે, 8-10 ડિગ્રી જેટલી ઠંડી છે. રાત્રે 8 ડિગ્રી ટેમ્પરેચર હતું. અત્યારે સૂરજ ઉગ્યો છે તો થોડીક ઓછી થઈ છે ઠંડી, પણ 8 ડિગ્રી જેટલી તો છે જ. 8 થી 10 ડિગ્રી જેટલી ઠંડી છે. કેદારનાથ યાત્રા જોઈ શકો છો આપ. કેદારનાથ મહાદેવ આપણું 4 ધામનું માનું એક મોટામાં મોટી યાત્રા. 4 ધામની જ્યોતિર્લિંગ કેદારનાથ મહાદેવ જોઈ શકો છો તમે. વાતાવરણ પણ ખૂબ સરસ છે. બરફ નથી, વરસાદ પણ નથી અને ખૂબ સરસ રીતે દર્શન થઈ શકે છે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માતાજી. હર હર મહાદેવ. જય શ્રી કેદારનાથ. જોઈ શકો છો કેદારનાથ મહાદેવ આપણા 12 જ્યોતિર્લિંગમાંનું એક મુખ્ય જ્યોતિર્લિંગ મહાદેવજીનું. કેદારનાથ મહાદેવ. જય શ્રી કેદારનાથ. હર હર મહાદેવ. દર્શન અહીંયા બહારથી જ થશે.
અંદર કોઈ વિડીયો કોલ કે ફોટા નહીં પડાય એટલે બહારથી જ મંદિરના દર્શન કરાવું છું, મહાદેવના દર્શન કરાવું છું. લાઈક, કોમેન્ટ અને શેર કરી શકો છો. ચાલો ત્યારે બીજા વિડીયો પણ મૂકતી રહીશ. હર હર મહાદેવ. આ છે ભીમશિલા. હમણાં જ્યારે ખૂબ વરસાદ આવ્યો હતો ત્યારે આ ભીમશિલા પથ્થર આટલો મોટો અહીંયા આવીને અટકી ગયો હતો, જેથી મંદિરને કોઈ જ નુકસાન નથી થયું. કેદારનાથ મહાદેવ. પરનું સ્વર્ગ કેદારનાથ. ત્યારે સખત ફોગ થઈ ગયો છે, બધે ધુમ્મસ ધુમ્મસ છે. એક પણ જગ્યા પહાડો ચોખ્ખા નથી દેખાતા. સખત ફોગ થઈ ગયો છે. વાતાવરણ ખૂબ સરસ છે. હજી અમારે ત્યાં નીચે સુધી પહોંચવાનું છે, ત્યારે અડધો રસ્તો થશે. આ કેદારનાથનો રસ્તો નીચે ઉતરીએ છીએ. લગભગ 25થી 30 કિલોમીટર જેટલું કેદારનાથથી ગૌરીકુંડ અને ત્યાંથી પછી સોનપ્રયાગ એટલું 25થી 30 કિલોમીટર પડે છે. અને એ ચાલીને અને ઉતરીને અત્યારે જઈ રહ્યા છીએ. કમસે કમ 12 થી 15 કલાક જેટલો રન થાય છે ચાલીને જવામાં. ઉતરવાના કદાચ થોડાક ઓછા થઈ જાય કલાકો, કારણ કે ઉતરવામાં એટલી તકલીફ નથી પડતી, એમાં એટલો શ્વાસ નથી ફૂલતો. પણ આમાં તો ચાલીને જવામાં, ઉપર ચઢવામાં બહુ શ્વાસ ફૂલી જાય છે. હવે જુઓ, આ મસ્ત ઝરણું પડી રહ્યું છે. અને બસ એની અંદરથી પગ મૂકીને જવાનું છે, બરાબર સંભાળીને.
ના ના નહીં આવે. નીચે પણ પથ્થર કામ અને રોડનું કામ ચાલુ જ છે. પગ મૂકી મૂકીને આવા ઝરણામાંથી જવાનું છે. આવા સરસ વાતાવરણમાં કેદારનાથ ચાલીને જવાની આમ તો મજા આવે છે, પણ જો ચાલવાની પ્રેક્ટિસ હોય તો જ જવું, નહીં તો થાકીને ઠૂસ થઈ જવાય.